ચડી રહ્યા છે। આણંદના બોરસદમાં બોગસ એલસી બનાવતા ફરિયાદ થઈ। સરકારી લાભ લેવા બોગસ લિવિંગ સર્ટી બનાવ્યા। બોગસ લિવિંગ સર્ટી મામલતદાર કચેરીમાં રજૂ પણ કર્યા। મામલતદાર કચેરીએ એલસીની ખરાઈ કરતા આ ભાંડો ફૂટ્યો, પર્દાફાશ થયો। કુમાર પ્રાથમિક શાળા બ્રાન્ચ 2 ના આ બોગસ એલસી બનાવ્યા હતા। ઇમામ સાહેબ શેખ, સજીદ મિયા મલિક, આરિફ સૈયદ વિરુદ્ધ ગુનો નોંધાયો છે। શાળાના આચાર્ય જીગર મેકવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે। તો મામલતદાર કચેરીએ એલસીની ખરાઈ કરતા આખો ભાંડો ફૂટ્યો છે, પર્દાફાશ થયો છે તેના કૌભાંડનો કારસ્તાનનો। આણંદના બોરસદમાં બોગસ એલસી બનાવતા ફરિયાદ થઈ છે। બોગસ એલસી બનાવવાનું કૌભાંડ થતું હતું। સરકારી લાભ ખાટવા માટે બોગસ લિવિંગ સર્ટી બનાવવામાં આવ્યા અને આ મુદ્દે સંવાદદાતા યશદીપ જોડાયેલા છે। યશદીપ, કેવી રીતે બોગસ એલસી બનાવવામાં આવતા હતા? જી હા ધ્રુવિશા, જે પ્રમાણે સરકારી લાભ મેળવવા માટે બોગસ લિવિંગ સર્ટીનો સહારો લીધેલા લોકોને હવે બોરસદ મામલતદાર કચેરીની સતર્કતાએ ઝડપી પાડ્યા છે। બોરસદ કુમાર પ્રાથમિક શાળાની બ્રાન્ચ નંબર 2 ના નકલી એલસી બનાવીને જે જાતિના એના પર આધાર પર જે છે સરકારી લાભ મેળવવા માટે જે શાળાના આચાર્ય જીગર મેકવાને ફરિયાદ નોંધાવી છે કે આ લોકોએ ખોટા એલસી રજૂ કરીને મામલતદાર કચેરીમાં આ સમગ્ર જે છે કારસ્તાનને અંજામ આપ્યું છે। હાલ સમગ્ર મામલે પોલીસ સ્ટેશને ગુનો નોંધાઈ ચૂક્યો છે અને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે। હાલ 2 જેટલા એલસી આ સમગ્ર પ્રકરણમાં મામલતદાર કચેરીમાં નકલી રજૂ કરવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી ખુલીને સામે આવી છે અને તેમાં જે પ્રકારે વાત કરવામાં આવે તો આસિફ સૈયદ નામનો એક શખ્સ છે કે જે ખાનગી વ્યક્તિ છે અને તેના દ્વારા આ સમગ્ર કારસ્તાનમાં જે નકલી એલસી બનાવવામાં આવ્યા હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જે અત્યાર સુધીની તપાસમાં ખુલીને સામે આવ્યું છે। પરંતુ મહત્વની બાબત એટલા માટે થઈ રહી છે કારણ કે સરકારી લાભ લેવા માટે એલસીનું નકલી બનાવી અને તેને અસલ તરીકે સરકારી કચેરીમાં રજૂ કરવામાં આવ્યા તે એક ખૂબ જ મોટું કૌભાંડનો પર્દાફાશ થાય તેવી શક્યતાઓ અત્યારે પ્રબળ જોવા મળી રહી છે। જી યશદીપ, જોડાવા બદલ આભાર આપનો। આપણી સાથે જીગર મેકવાન આચાર્ય જોડાઈ ગયા છે। જીગરભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। આણંદના બોરસદમાં બોગસ એલસી બનતા હતા, કૌભાંડનો પર્દાફાશ થયો છે ને આપે ફરિયાદ કરી છે। જી જીગરભાઈ, આપની પ્રતિક્રિયા। હેલો જી જીગરભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે, આપ બોલો। જી જીગરભાઈ, બોગસ એલસી નું કૌભાંડ ચાલતું હતું, તેનો પર્દાફાશ થયો છે ને આપે ફરિયાદ કરી છે, શું કરી? મને મામલતદાર કચેરીથી મામલતદાર સાહેબનો શાળાના એલસી કોકે રજૂ કર્યા હશે અમારા, તો એમને ખરાઈ કરવા મોકલ્યા અને મેં મુખ્ય શિક્ષક તરીકે ખરાઈ કરીને સાહેબને લેખિતમાં જવાબ આપ્યો કે આ એલસી અમારે શાળા કક્ષાથી ઇસ્યુ થયેલ નથી। ત્યારબાદ મામલતદાર સાહેબે અમોને શાળાના મુખ્ય શિક્ષક તરીકે લિખિતમાં આદેશ કર્યો કે આ વ્યક્તિઓ સામે આપ એફઆઈઆર કરો। એટલે મામલતદાર સાહેબના લિખિત આદેશને અન્વયે એમના હુકમનું પાલન કરવાનું હોવાથી મેં મામલતદાર સાહેબ એનડી દેસાઈ સાહેબના આદેશ અન્વયે એફઆઈઆર કરેલી છે। જી જીગરભાઈ, કોના દ્વારા બોગસ એલસી બનાવવામાં આવતા હતા એ આપણને મને ક્યાંય ખ્યાલ નથી। એ બધું મામલતદાર કચેરીએ બનેલું છે। પાછા શાળાના એલસી બનેલા હતા એટલે સાહેબનો લેખિત આદેશ થયો એટલા માટે મેં એફઆઈઆર કરેલી છે। જી જીગરભાઈ, જોડાવા બદલ આભાર આપનો। તો ઇમામ સાહેબ શેખ, સજીદ મિયા મલિક, આરિફ સૈયદ વિરુદ્ધ ગુનો નોંધાયો છે। શાળાના આચાર્ય જીગર મેકવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે। કુમાર પ્રાથમિક શાળા બ્રાન્ચ 2 માં બોગસ એલસી બનાવ્યા હતા। મામલતદાર કચેરીએ એલસીની ખરાઈ કરવામાં આવી અને ત્યાં ભાંડો ફૂટ્યો। જોકે બોગસ લિવિંગ સર્ટી બનાવવામાં આવતા હતા, મામલતદાર કચેરીમાં તે રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યાં સમગ્ર ભાંડો ફૂટ્યો છે। આણંદના બોરસદમાં બોગસ એલસી બનાવતા ફરિયાદ થઈ છે। તો આણંદનો આ બનાવ છે જ્યાં બોરસદમાં બોગસ એલસી બનાવવામાં આવતા હતા। સરકારી લાભ ખાટવા માટે આ કારસ્તાન કર્યું હોવાનું સામે આવ્યું છે। બોગસ લિવિંગ સર્ટી બનાવવામાં આવ્યા હતા સરકારી લાભ લેવા માટે। જો કે 3 નામ પણ સામે આવ્યા છે। ઇમામ સાહેબ શેખ, સજીદ મિયા મલિક, આરિફ સૈયદ વિરુદ્ધ ગુનો પણ નોંધાયેલો છે। કુમાર પ્રાથમિક શાળા બ્રાન્ચ 2 ના બોગસ એલસી બનાવ્યા હતા। મામલતદાર કચેરીએ એલસીને રજૂ કરવામાં આવ્યા અને ત્યાં ખરાઈ કરવામાં આવી, જ્યાં ભાંડો ફૂટ્યો છે। આ કારસ્તાનનો પર્દાફાશ થયો છે। 3 ના નામ સામે આવ્યા છે, તેના વિરુદ્ધ ગુનો પણ દાખલ થયો છે। તો સરકારી લાભ મેળવવા માટે સરકારી લાભ
કાઢવા માટે આવી જ રીતે બોગસ એલસી બનાવવામાં આવતા હતા, જો કે તેની ખરાઈ કરવામાં આવી અને આ ભાંડો ફૂટ્યો. કારસ્તાનનો પર્દાફાશ થયો છે. શાળાના આચાર્ય જીગર મેકવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે. સજીદ મિયા મલેક અને આ સાથે 2 નામ પણ સામે આવ્યા છે.